આટલા વર્ષો સુધી તમે એને સહાય ચૂકવી, શિષ્યવૃત્તિ આપી, ભણવામાં આગળ લાવવા માટે પ્રયત્ન થયા, આદિવાસીઓ આગળ વધે અને પગભર થાય એમાં સરકારને પેટમાં તેલ રેડાયું છે એમ કહું તો ખોટું નહીં। શા માટે તમે આદિવાસીઓ જે પગભર થઈને આગળ જવા માંગે છે એને અટકાવવાનું કામ આ સરકાર કરી રહી છે। અને આ જે પરિપત્ર બહાર પડ્યો છે એ પરિપત્ર સરકાર, ગુજરાત સરકાર પણ એને રદ કરવા માટે પ્રયત્ન કરે। જાતે બનાવ્યો સરકાર, ગુજરાત સરકારે નિર્ણય લીધો હોય તો એને રદ કરે, અને ભારત સરકારે જો એને બહાર પાડ્યો તો ભારત સરકાર રદ કરે। આ દેશના આદિવાસી યુવાનોનું ભવિષ્ય બગાડનારો પરિપત્ર છે, અને તેથી અમે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા। આવેદનપત્ર આપ્યું છે। પરિણામ અમે દેખીએ છીએ કે કેટલા દિવસમાં કરે છે, નહીં તો એ વાત નક્કી છે કે આદિવાસીઓને આગળ ભણતા અટકાવવા માટેનું એક આ ષડયંત્ર છે, અને એ કોના થકી થઈ રહ્યું છે એ અમે જાણીએ છીએ। હમણાં વાત નથી કરવી, અમે જ્યારે છોકરાઓ બધા ભેગા થશે અને અમારા છોકરાઓ, નવા યુવાનો છે, એ યુવાનોને આગળ આ વાત